નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 10 ની અંદર સંસ્કૃત વિષયમાં જે સ્વાધ્યાયપોથીના અલગ અલગ પ્રશ્ન જવાબ જોઈએ છીએ, જેમાં આજે આપણે પાઠ 19મો છે એમના પ્રશ્નના જવાબ જોવાના છીએ. વિડીયો અંત સુધી જોજો. વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો. સાથે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને આવા નવા જેટલા વિડીયોઝ મુકાય એ નોટિફિકેશન સૌપ્રથમ તમને જોવા મળે. તો શરૂઆત કરીએ. પાઠ 19મો છે સત્યમ મયુરઃ. એ પાઠનો પ્રકાર છે નાટ્યખંડ અને એ પાઠનો અર્થ છે કે સાથે જ મોર છે. આ પાઠના આધારે દરેક પ્રશ્ન જવાબો જોતા જઈએ, જેમાં વિભાગ સી આધારે પ્રશ્નના જવાબો છે. પહેલો પ્રશ્ન છે અધોદત્તાના પ્રશ્નના ઉત્તરાણી ગુર્જર ભાષામાં લિખત. આપેલા પ્રશ્નના ગુજરાતીની અંદર જવાબ લખવાના છે, જેમાં પહેલું છે શાંડિલ્ય ઉદ્યાનમાં પ્રવેશતા કેમ ભય અનુભવે છે. તેનો જવાબ છે પુરાણોને જાણકારી શાંડિલ્યની માએ કહેલું કે અશોકના પાંદડાની વચ્ચે સંતાયેલો વાઘ ઉદ્યાનમાં રહે છે, આથી શાંડિલ્ય ઉદ્યાનમાં પ્રવેશતા ભય અનુભવે છે. બીજો પ્રશ્ન છે શાંડિલ્ય કરેલું ઉદ્યાનનું વર્ણન લખો. જવાબ છે શાંડિલ્ય ઉદ્યાનનું સુંદર વર્ણન કરતા કહે છે કે વાહ, ચંપક, કદંબ, સપ્તવર્ણી, ચંદન, તગર, ખેર અને કેળ વચ્ચે છવાયેલું અને માલતીની વેલોના મંડપથી સુશોભિત આ ઉદ્યાન ખરેખર સુખદાયક છે. ત્રીજો પ્રશ્ન છે વિદ્યાભ્યાસ શા માટે કરવો જોઈએ. એનો જવાબ છે ભણ્યા વિના વિદ્યા પ્રાપ્ત થઈ શકતી નથી. વિદ્યા વિના મનુષ્યને સુખ મળતું નથી, એ નક્કી છે. તેથી ધર્મ, અર્થ અને મોડા માટે વિદ્યાભ્યાસ કરવો જોઈએ. અને ધર્માર્થ અને મોક્ષ માટે વિદ્યાભ્યાસ કરવો જોઈએ, મોક્ષ માટે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે અધોદત્ત યોહ વિષયોહ ઉપરઈ સંક્ષિપ્તામ ટિપ્પણી લિખતો. આપેલા શબ્દ પ્રમાણે એનો ટૂંક નામ લખવાની છે, જેમાં પહેલું છે પરિવ્રાજક. એની ટૂંક નામ લખવાની છે, તો એનો જવાબ આપણે લખી શકીએ કે આ શબ્દ પરિ વત્તા વ્રજ એટલે કે પેલો પુરુષ ઉપરથી બનેલો છે. પોતાના સર્વસ્વનો ત્યાગ કરીને પ્રવજ્યા ગ્રહણ કરનાર એટલે કે સંન્યસ્ત આશ્રમમાં પ્રવેશ કરનાર વ્યક્તિને પરિવ્રાજક અથવા સંન્યાસી કહેવામાં આવે છે. તે પોતાના પરિવારનો ત્યાગ કરી સંસારના કાર્યોમાંથી નિવૃત્તિ લઈને ભગવત ભક્તિ અને તપશ્ચર્યામાં જીવન ગાળે છે. ગુરુના રૂપમાં તે શિષ્યોને જીવનનો સાચો બોધ આપે છે. તે લોકોને વિદ્યાનું મહત્વ અને સમયનો સદુપયોગ સમજાવે છે. બીજું છે એમાં શાંડિલ્યનું પાત્ર અથવા તો શાંડિલ્યની બહાનાબાજી. જવાબ લખી શકીએ સત્યમ મયુરઃ પાઠ ભગવદ જુકિયમ નામના પ્રવાસનમાંથી સંપાદિત કરવામાં આવ્યો છે. તેમાં ગરીબ શાંડિલ્ય સરળતાથી ખાવાનું મળી રહે તે માટે ગૃહ ત્યાગ કરીને બૌદ્ધ સાધુ બની જાય છે, પરંતુ તેમાં વારંવાર ઉપવાસ કરવાના હોવાથી તેને ત્યજીને તે એક યોગી સાધુનો શિષ્ય બને છે. અહીં પણ તેને તો ભોજનમાં જ રસ હોય છે, પણ તેના ગુરુ તેને સતત ભણવાની ફરજ પાડે છે. દરરોજ ભિક્ષા લેવા માટે નગરમાં આવતા આ ગુરુ શિષ્ય એક દિવસે સમય કરતા વહેલા આવી ચડે છે. સમયની કિંમત જાણનાર ગુરુ પોતાના શિષ્ય શાંડિલ્યનો આ સમય દરમિયાન માર્ગમાં આવેલા એક ઉદ્યાનમાં બેસીને થોડું ભણી લેવાનું કહે છે. ઉદ્યાનમાં શાંડિલ્ય વાઘનો ભય ઉભો કરીને હાસ્યરસ જન્માવે છે. ત્રીજો પ્રશ્ન છે અધોદત્તાની વાક્યાની કહ વદતી ઇતિ લિખત. આપેલા વાક્ય કોણે બોલેલા છે લખવાના છે, એમાં અની સામે બ જોડતા જવાનું છે. પેલું જોઈએ તો અહમ પુષ્ઠતઃ પ્રવિશામી, તો એ શાંડિલ્ય બોલેલ છે, પેલામાં આવશે બીજું. પછી છે બીજામાં મયુરઃ ખલુ એષઃ, તો એ છે પરિવ્રાજક બોલે છે, તો બીજામાં આવશે ત્રીજું. ચોથો પ્રશ્ન છે અધોદત્તાના નાટ્યખંડાનામ ગુર્જર ભાષાયામ અનુવાદમ કરોત. આપેલા નાટ્યખંડ છે એના જવાબ છે એનો અનુવાદ કરવાનો છે, ભાષાંતર કરવાનું છે. જેમાં પેલું છે શાંડિલ્ય ભગવાનો એવ થી લઈ પુષ્ઠતઃ પ્રવિશામી, એ પાના નંબર પાઠ્યપુસ્તકના 88 ઉપર આપેલો પેરેગ્રાફ છે. એમનું ભાષાંતર જોઈએ. એનો અનુવાદ છે શાંડિલ્ય કહે છે કે આપ શ્રી જ પહેલા પ્રવેશ કરો, હું પાછળથી દાખલ થાઉં છું. સંન્યાસી કહે છે શા માટે. શાંડિલ્ય કહે છે પુરાણો જાણનારી મારી માતા પાસેથી મેં સાંભળ્યું છે કે અશોકના પાંદડાઓની પાછળ છુપાયેલો વાઘ રહે છે, તો આપ જ આગળ પ્રવેશ કરો, હું પાછળથી પ્રવેશ કરું છું. બીજો એમાં પેરેગ્રાફ છે પરિવ્રાજક થી શાંડિલ્ય ન વેતવ્યમ,
થી લઈ અને ગૃહિત્વા પલાયતે 5 નંબર પાઠ્યપુસ્તકના 89 ઉપર છે એમનું ભાષાંતર કરવાનું છે. એનો અનુવાદ આપણે લખી શકીએ કે સંન્યાસી કે છે શાંડિલ્ય ડરવાની જરૂર નથી આ ખરેખર મોર છે. શાંડિલ્ય સાચે જ મોર છે. સંન્યાસી હાસ તો સાચે જ મોર છે. શાંડિલ્ય જો મોર હોય તો આંખો ઉગાડું છું. સંન્યાસી ભલે થયા. શાંડિલ્ય હાય રે દાસીપુત્ર વાઘ મારા ડરને લીધે મોરનું રૂપ ધારણ લઈને ભાગી રહ્યો છે. તો આ અલગ અલગ પ્રશ્નોના જવાબો. વિડીયો ગમે તો લાઈક કરજો અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરજો. સાથે ચેનલ જે સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. નવા વિડીયો ચેનલ પર મુકાતા રહેતા હોય છે. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી ન જોયેલા વિડીયો જોઈ લેજો. આવનારી પરીક્ષાની તૈયારી કરતા રહેજો. જોતા રહેજો, જ્ઞાનમાં તરફ કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.